આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ। ચંદ્ર અને મંગળ પર પહોંચવાની વાતો કરીએ છીએ, ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારતના નારાઓ લગાવીએ છીએ, પરંતુ અફસોસ છે કે સમાજનો એક વર્ગ આજે પણ પાષાણ યુગની નીચ અને સાંસ્કૃતિક માનવતામાંથી બહાર નથી આવી શક્યો। સવાલ એ થાય છે કે આ માનસિકતા ક્યાં સુધી રહેશે? ભગવાન તો બધાના છે, તો પછી ભગવાનના દરબારમાં ભેદભાવ શા માટે? મહેસાણામાંથી આ ઘટના સામે આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। મહેસાણાના અંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં આવેલું એક મહાદેવનું મંદિર અને ત્યાં શ્રદ્ધાથી ભરેલો એક અનુસૂચિત જાતિનો પરિવાર શિવજીના દર્શન કરવા પહોંચે છે, પરંતુ તેમને શું મળે છે? ભગવાનના આશીર્વાદ? ના, તેમને મળે છે અપમાન, ગાળો અને ધમકીઓ। આરોપ છે કે મંદિરમાં પ્રવેશતા જ આ પરિવારને અટકાવવામાં આવ્યો। માત્ર અટકાવવામાં જ નહીં આવ્યો, પરંતુ જાતિ પ્રત્યે અપમાનજનક અને હલકા શબ્દો બોલીને તેમનું ભારે અપમાન કરવામાં આવ્યું। વાત અહીં જ પૂરી નથી થતી। માનવતા તો ત્યારે નેવે મુકાઈ ગઈ જ્યારે ફરિયાદીની બહેન સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું, તેની સાથે ઝપાઝપી કરવામાં આવી અને આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। અહીં સાંભળો પરિવારના સદસ્ય દ્વારા શું માહિતી આપવામાં આવી। બોલી, મેં એવું નહીં કીધું કે મારા ઘરનું, એવું નહીં કીધું, બરાબર? બધાનું, કોઈ કોઈનું ઘરનું નહીં। તે તું બોલે છે, બરાબર? એવું તારી મમ્મી કોને કીધું? તારા બાપ બતાય છે, બાપનું તારા બતાય, જો લખ્યું તારા બાપનું એવું? હા તો બતાય, બતા તારા બાપનું હોય તો। હા તો બસ, તો બોલવાનું નહીં બહુ। હા હા, તું તમે ઉભા રહો બકા, ઉભા રહો, બધું ઉતરશે। તું લેવા તને બીક લાગે? તને તારા બાપનું ના તો બીક લાગે? બસ તને, બસ તારા બાપનું ના તમને બીક નહીં લાગતી? બસ તમારે બતાવી દો, બતાવજો, કરો તમે ત્યાં કરો, ગમે તે કરો, બીક નહીં લાગતી મને, બરાબર? તમને કહી દઉં, બીક નહીં લાગે। શું તમે હો, તમે હું નહીં, હે તમે હો, અમે નહીં હોઈએ, બરાબર? હા બંધ થઈ જા ને હા, ત્યાં નહીં અડાડો, હા ત્યાં નો અડાડો ના, તમે મને લખાણ આપી દો, હું પોલીસ કેસ કરી દઈશ મારા લીધે। શું વાલી ધમકી વાલે? બીક લાગે? તમે જોરથી બોલો તો બીક? હું ધંધા એટલે શું? ધંધા બતાવ, શું ધંધા કર્યા? અમે ધંધા એટલે બે તમારા ધંધા જો, પછી મને ધંધા કે મારા ને કઈ ફોન હું હવે પોલીસ કેસ જ કરું, વાત કરું, બોલાવું છું। કોને કહે? એમાં લખાયા શાસ્ત્રમાં લખ્યું કે ના આવવા અંદર। હું તારી માને ગાળો નહીં બોલવાનું કરી, તમે ગાળો નહીં બોલી, મોટા એટલે રિક્સેલ કરી, હું નામ છે એટલે, બરાબર? ગાળો બાળો મને નહીં બોલવાની, તમારે તમારો વખત મરો, એટલે ગાળો બોલી મને એ ના કરો। હા ખાઓ, અહીંયા અમે ફરિયાદ કરવા આવેલ છીએ અને જે આરોપી છે એમને અહીંયા પીઆઈની ઓફિસમાં શાંતિથી સોફાવાળી સીટમાં બેસાડવામાં આવી રહ્યા છે। અહીંયા શાંતિથી સોફાવાળી સીટમાં બેઠા છે અને અમે આરોપી જે અમારા પીડિત છે એ લોકો અહીંયા જેમ તેમ ફરી રહ્યા છે। અહીંયા એ આ રીતે પીડિતા આ રીતે બેઠી છે, આ રીતે પીડિતા બેઠી છે। 6 વાગ્યાથી લઈને અમે અત્યારે રાતના 12 વાગ્યા છે, અમે આ રીતે રખડી રહ્યા છીએ। અહીંયા સરખો જવાબદારી મળતો, અહીંયા નાના નાના છોકરાઓ ભૂખ્યાને તરસે 6 વાગ્યાના છે, આ જોઈ લો તમે, આ નાના નાના છોકરાઓ છે, આ બધું જ પબ્લિક દર્શન કરવા જીવા મંદિરમાં ગયા। તેવા તેમની પત્ની પિંકીબેન, પૂજારીના પત્ની પિંકીબેન, એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ। મેં એમ કીધું કેમ ના જઈ શકું? તો એમને મને એમ કીધું કે તમે જાતે એસસી કેટેગરીના, તારે મને આ બધું કહેવાની જરૂર નથી, અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના। તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું? તો એ મને ગાળો બોલવા માંડ્યા, મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને, એમ તેમ મને ધમકી આપવા માંડ્યા। તો મેં એમનો વિડીયો બનાવવા લાગી, તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી, એ મને એમ કહેવા લાગે પહેલાં કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારું આ બધું મંદિર અમારું છે, તો તને ના બી આવવા દઈએ, તો તું કહેવા વાળી કોણ છે અમને અંદર આવવા માટેની? એમ તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું? તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું, તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા। બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા। મને અહીંયા નખ વગાડશે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા। તો મારી નાની બેન મારા જોડે આવીને મને છોડાવવા લાગી, તો તેનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે। પછી એમના પત્ની ખુદ
મારી બેનને મારવા લાગ્યા. એમના ઘરવાળા મને ફરીથી મારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. પછી અમને ધમકી આપવા લાગ્યા કે જો તમે આગળ જઈને ફરિયાદ કરશો તો અમે તને મારી નાખીશું, અને જો તું એસસી કેટેગરીની છે, તું કશું કરી નહીં શકત અને ગામમાં રહેવા નહીં દઈએ, અને એમ કહેવા લાગ્યા. અને મારા મા બાપ નથી, મારી મમ્મી અમદાવાદ કમાવા માટે બહાર ગયેલી છે, હું અને મારી નાની બેન મારા દાદા સાથે રહું છું, મારા પિતા નથી. તો મને એમ કહેવા લાગી તમે લોકો કે ખરાબ કામ કૃત્ય કરો છો, એ રીતે મને ધમકાવા લાગી અને મને દલીલ કરવા લાગી. પછી મેં એમ કીધું તમે મને આ રીતે ના કહી શકો. પછી એના ઘરવાળો પછી આવીને મને લાપોટ ઝપટ કરવા લાગ્યો અને મને બરાબર શરીરે બે રીતે ટચ કરવા લાગ્યો. મારી નાની બેનને બી આખી દબોચી નાખી, એના ઉપર ચડી બેઠો અને ગરચી દબાવવા લાગ્યો. પછી એને ફોન છીનવી હું મારો બચાવ કરવા માટે થઈને બહાર ગઈ અને હું કોકની મદદ લેવા ગઈ તો એ લોકોએ બહાર અંદર જતા રહ્યા અને મેં પોલીસમાં ફોન કર્યો. પછી એ લોકો આવ્યા, પછી અમને ગાડીમાં બેસાડીને લઈ ગયા. તો એ બેન પછી મને સમજાવવા લાગ્યા કે બેન તું આવું ના કરીશ. પહેલાં મને ધમકી આલીને પછી એમ કહે છે કે તું આવું ના કરીશ, તું કશું નહીં કરી શકે, કે તું પાછી વળી જા અહીંયાથી. અહીં તમે પરિવારના સદસ્યને સાંભળ્યા. હવે આ કેસમાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 મહિલા સહિત એક પુરુષ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનાની ગંભીરતા જોતા પોલીસે એટ્રોસિટી એક્ટ અને પોસ્કો એક્ટ જેવી સખત કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. હવે વિચારવા જેવી વાત એ છે કે જે ઈશ્વરે મનુષ્યને બનાવતી વખતે રક્તનો રંગ લાલ જ રાખ્યો, જે શિવજી પોતાના ભક્તોમાં કોઈ ભેદભાવ નથી રાખતા, એ જ શિવજીના મંદિરમાં પ્રવેશવા માટે મનુષ્યની પોતાની અહંકાર અને જાતિવાદી માનસિકતાઓનો પરચો બતાવવો પડી રહ્યો છે. શું મંદિર કોઈ ચોક્કસ જ્ઞાતિની ખાનગી મિલકત છે? શું ઈશ્વર પર માત્ર અમુક લોકોનો જ હક છે? જો ભગવાન સૌના છે તો પછી ધર્મના નામે આ દંભ અને જાતિવાદી વેપાર શા માટે કરવામાં આવી રહ્યો છે? આજે મહેસાણામાં આ બનાવ બનેલો છે. ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદો બનાવવા છતાં સમાજમાં રહેલું જાતિવાદનું ઝેર હજુ પણ ઓગળ્યું નથી. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું તમારી જોડે ક્યારે પણ આવું કોઈ વર્તન કરવામાં આવ્યું છે, અથવા તમારી આજુબાજુ કોઈની સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે? એ બી અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.